આણંદ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ઓડ ખાતે યોજાયેલી જાહેર સભામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારોનો મુદ્દો ઉઠાવી કોંગ્રેસની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા હતા। ઓડ ખાતે યોજાયેલી જાહેર સભામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસને નિશાન બનાવી તીખી ટીકા કરી હતી। તેમણે કહ્યું હતું કે જિલ્લામાં ભાજપના 42 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા તે ઐતિહાસિક ઘટના છે। કોંગ્રેસ દ્વારા ઉમેદવાર પર દબાણના આક્ષેપોને નકારી તેમણે કહ્યું, જો ઉમેદવારો જ સાચવી શકતા ન હોય તો તેમાં ભાજપનો કોઈ દોષ નથી। વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતભરમાં 700થી વધુ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે, જે ભાજપ પ્રત્યેના જન સમર્થનને દર્શાવે છે। એક વખત કોંગ્રેસનો ગઢ ગણાતી બોરસદ નગરપાલિકામાં કોંગ્રેસની હાલત નબળી બની હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો। તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે તેમના ઉમેદવારો ચૂંટણી લડવા તૈયાર નથી અને ભાજપના વિકાસમુખી નેતૃત્વથી પ્રભાવિત થઈ રહ્યા છે। ભાજપને છેલ્લા 30 વર્ષથી મળતા સમર્થનનો ઉલ્લેખ કરી તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને પણ વખાણ્યું હતું। હમણાં જ કીધું એમ સંજયભાઈએ કે કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ એમનો આ જિલ્લો અને એમના જિલ્લાની અંદર 42 સીટો એ બિનહરીફ થાય, આ ઐતિહાસિક બાબત છે મિત્રો। અને હમણાં જ રમણભાઈએ કીધું મને કઈ નગરપાલિકામાં રમણભાઈ આ કોંગ્રેસના મિત્રો અને અન્ય પાર્ટીના મિત્રો જે વાત કરે છે, અમારા ઉમેદવાર લઈ ગયા, અમારા ઉમેદવાર લઈ ગયા, અમારા ઉમેદવાર પર દબાણ કર્યું। અલ્યા ભાઈ, તમે ક્યાંય જોયું દબાણ કરતું? તમે ક્યાંય જોયું? આ પોલીસના મિત્રો રાત દિવસ મહેનત કરે, મજૂરી કરે, તડકો છાંયડો જોયા વગર આપણી વ્યવસ્થામાં ભાગરૂપે આ ચૂંટણી પંચની વ્યવસ્થા છે। એટલે તમારા લોકો તમારથી નહીં જવાતા, અમે શું કરીએ? અને ખાલી 42 નહીં, અમિતભાઈ ને ભરતસિંહને કહેવું છે 42 નહીં, આખા ગુજરાતની અંદર ઐતિહાસિક 700 કરતા વધારે ઉમેદવારો એ બિનહરીફ થયા છે। અને બોરસદ નગરપાલિકાની અંદર એક વખતનો કોંગ્રેસનો ગઢ રમણભાઈ કહેતા હતા, સાહેબ આ હાર ભળી ગયેલી કોંગ્રેસના નેતાઓ બોરસદ નગરપાલિકામાં એકે ઉભા રહેવા તૈયાર નથી। અમે કે સામેથી કહેવા ગયા કે ભાઈ ઉભા તો રહો, અમને ચૂંટણી લડવાની મજા આવે, અમારા મતદાતાઓનો મત નાખવા આવું છે। આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તાની અંદર લગભગ છેલ્લા 30 વર્ષથી ગુજરાતની 6.5 કરોડ જનતા એ ચૂંટણી આવે એટલે એનું મન બનેલું હોય છે કે મારું બટન કમળ પર દબાઈશ, મારું બટન વિકાસ ઉપર દબાઈશ। 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીને જે સમર્થન મળ્યું છે અને આ સમર્થન જોઈ અને કોંગ્રેસના નેતાઓએ એમના ઉમેદવારો કોઈ રાજસ્થાન લઈ ગયું, કોઈ મધ્યપ્રદેશ લઈ ગયું, કોઈ મુંબઈ લઈ ગયું અને કે અમારા ઉમેદવારો મળતા નથી, કે અમારા ઉમેદવાર ક્યાં ખોવાઈ ગયા છે। એટલે ભાઈ ક્યાંય ખોવાઈ નથી ગયા, તમારા ઉમેદવારો હાર ભાળી ગયા છે કે અમારા નેતામાં પાણી નથી, અમારા નેતામાં વિઝન નથી, અમારા નેતા વિજનદાર નથી, અમારે તો ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદીની પાર્ટીમાં જોડાવું છે, કારણ કે વિઝનરી નેતા છે। ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।